બનાસકાંઠા પાલનપુરના ખાતેથી એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહે છે કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ, માતા પિતા તેને સપોર્ટ કરે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું આ મોટું નિવેદન, જેમાં દીકરી કોઈ અસામાજિક તત્વ સાથે લગ્ન કરે એ નહીં ચાલે, અસામાજિક તત્વ સામે લગ્ન કરે તે એસપીજી નહીં ચલાવી લે। પાટીદાર કે પછી કોઈ પણ સમાજની દીકરી માટે એસપીજી એ આંદોલન કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો આ મોટો મુદ્દો જે અત્યારે દરેક સમાજની અંદર ચાલી રહ્યો છે અને તેને જ લઈ અનેક નિવેદનો સામે આવતા હોય છે, ત્યારે પાલનપુરના ગઢ ખાતે એસપીજી અધ્યક્ષનું આ મોટું નિવેદન સામે આવ્યું। સમાજની દીકરીઓને કહું છું કે એસપીજીએ તો ત્રણ આંદોલન સફળ કરે, અનામત આંદોલન, લવ જેહાદનું આંદોલન, એલઆરડી આંદોલન, અને હવે જે આંદોલન અમે કરી રહ્યા છીએ સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ, પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી, પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારે ના હોઈ શકે। પણ જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે। અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ। જોથી હશે રીતે લાઈન મા બાપને અમે ફરજ કરી દેશું। પાલનપુર ખાતે એસપીજીના અધ્યક્ષ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। લાલજી પટેલ એવું કહે છે કે સમાજની દીકરી એ સમાજની અંદર રહેવી જોઈએ, એ તે કોઈ પણ અન્ય જે અસામાજિક તત્વો છે તેની સાથે લગ્ન ન કરવી જોઈએ। અને આજ મુદ્દે લાલજી પટેલ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। લાલજીભાઈ, આખો આ મુદ્દો શું છે મારે એ સમજવું છે, અને તમે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છો એનાથી વિવાદ નહીં થાય? બેન, આ એક બનાસકાંઠાના ગઢ મડાણા ગામનો સરદાર સાહેબની મૂર્તિનો અનાવરણનો કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમની અંદર જ્યારે સરદારના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાની વાત હતી, યુવાનોને વ્યસન મુક્ત કરવાની વાત હતી, અને સમાજની દીકરીઓ સમાજમાં રહે માટેની વાત હતી। એટલા માટે કે લગ્ન તમે કોઈ પણ જ્ઞાતિમાં કરી શકો છો, પ્રેમ પણ કોઈ પણ જ્ઞાતિ ધર્મમાં કરી શકો કાયદા પ્રમાણે, પણ જે અસામાજિક તત્વો છે જે દીકરીઓને ફોસલાવી ભોળવાવી અને જે રીતે લગ્ન કરી દેતા હોય છે અને કાયદાનો દુરુપયોગ કરતા હોય છે, એવા અસામાજિક તત્વોની વાત કરી છે મેં, કે આવા અસામાજિક તત્વોને સબક શીખવાડવો જ પડે। અને એ કોઈ ખોટી રીતે ફસાવતા હોય તો એમને કદાચ મા બાપ કે બીજા લોકો કદાચ છોડી દે, પણ અમારી એસપીજી ની ટીમ નહીં છોડે એવું મેં। પણ લાલજીભાઈ તો પછી કાયદો અને વ્યવસ્થા એનું શું? કાયદો અને વ્યવસ્થા છે ને આ બધા માટે, કે અસામાજિક તત્વો છે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે કાયદો અને વ્યવસ્થા બનાવવામાં આવી છે, કલમો અત્યારે તેના ઉપર લાગુ કરવામાં આવી શકે, આ બધું છે, તે છતાં પણ તમારે જાહેરમાંથી આવું શું કામ કહેવું પડે? જાહેરમાં એટલે બેન એવું કહ્યું છે કે કાયદો વ્યવસ્થા તો અમે પોતે એસપીજી પાડવા વાળા લોકો છીએ, અને આજ સુધી એક વાર કાયદો વ્યવસ્થા ઉલ્લંઘન કર્યું એક પણ ઘટના નથી બેન। કહેવાનો મતલબ એવો છે કે દીકરીઓને ફસાવી અને જે અસામાજિક તત્વો લઈ જાય છે એ લોકોની પરિવાર એટલે કે માતા પિતા ને ભાઈ બહેન અમારા જોડે આવે છે, કે કોઈ પણ જ્ઞાતિના હોય, એવું નથી કહેતો પટેલ સમાજની હું વાત કરું છું, કોઈ પણ જ્ઞાતિના અમારી એસપીજી ની ઓફિસે આવે અને એ લોકો કે કોઈ પણ સંજોગોમાં મારી દીકરી આ રીતે ફસાવી છે, એના જોડે અમારા પાસે પુરાવા છે। એને ઘણીવાર એવું થતું હોય છે કે લગ્ન નોંધણીમાં જે ખરેખર ડોક્યુમેન્ટ જોતા હોય એવું કશું હોતું નથી, પણ કાયદાનો દુરુપયોગ કરીને ઘણીવાર ખોટી રીતે લગ્ન થયેલા હોય છે। એવા જે ભૂતકાળની અંદર એસપી જે લગભગ 6000 થી વધારે ખોટા લગ્નો પકડ્યા છે અને મીડિયા સમક્ષ મૂકેલા છે। તો આવા અસામાજિક તત્વોને પોલીસ તો પોલીસનું કામ કરે છે, પણ મોટા ભાગની જગ્યાએ પોલીસને જયારે મા બાપ રજૂઆત કરવા જતા હોય છે, લગ્ન થઈ ગયા હોય છે, એવી બાબતમાં પોલીસ કઈ મહેનત જ કરતી નથી કે તો લગ્ન થઈ ગયા છે તો આવશે હાજર થાય એટલે। તો એવા ટાઈમે અમારા ગુજરાતની અંદર 33 જિલ્લામાં એસપીજી ની ટીમો છે, અમે કોઈ પણ સંજોગમાં એમને લાવીએ છીએ અને લાવી અને પછી પોલીસ સ્ટેશનમાં। પણ લાલજીભાઈ, કાયદાકીય રીતે જો લગ્ન થઈ જાય ત્યારબાદ એસપીજી અંદર શું કાર્યવાહી કરે છે?
અમારું એસપીજી એ કામ કરે છે કે કોઈ પણ જગ્યાએ એમના મિત્ર સર્કલમાં સાક્ષીઓ બીજા બધા લોકો હોય એમના પરિવારના સામેવાળાને મળી રિક્વેસ્ટ કરી અને અમે માતા એ જે દીકરા દીકરીએ લગ્ન કર્યા હોય છે એને પોલીસ સ્ટેશન હાજર કરે અને મા બાપ સામે બેસાડીએ છીએ અને એની રજૂઆત કરાવીએ છીએ પછી જે નિર્ણય આવે લાલજીભાઈ તમારું નિવેદન કંઈક એવું છે કે સમાજની દીકરી એ સમાજની અંદર રહેવી જોઈએ, તમારું એવું નિવેદન છે. તો તમે એવું નથી માનતા કે બંધારણની અંદર તો તમામ એ સ્ત્રી હોય કે પુરુષ હોય એને સ્વતંત્ર રીતે એ નિર્ણય લેવાનો અધિકાર છે, તો પછી એ બંધારણના નિયમોનો ભંગ નહીં થાય અહીંયા? બેન, સમાજની દીકરી કોઈ પણ જ્ઞાતિના સમાજ હોય, કારણ કે 400 થી વધારે જ્ઞાતિનું અમને સમર્થન મળ્યું છે આ બાબતે કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. આજે અમે પટેલ સમાજ એવું ઈચ્છતા હોઈએ કે ભાઈ આપણા પાટીદાર સમાજમાં દીકરી જવી જોઈએ, એમ દરેક જ્ઞાતિના આગેવાનો એવું જ ઈચ્છતા હોય કે સમાજની દીકરી સમાજમાં જવી જોઈએ. અને એમાં મેં કહ્યું છે કે કદાચ કોઈ પ્રેમ કરીને કોઈ જ્ઞાતિને વિરોધ ના હોઈ શકે, કોઈ આગેવાનનો વિરોધ ના હોઈ શકે, કોઈ પણ ધર્મમાં કોઈ પણ સમાજમાં પ્રેમ કરી શકે છે, પણ એ દીકરીએ કમસે કમ જે મા બાપે મોટી કરી હોય, જે બાપે ભણાવી ગણાવીને એની બધી ઈચ્છાઓ પૂરી કરી હોય અને એની રીતે ડિસિઝન લઈ અને છેતરાઈને કોઈ જગ્યાએ લગ્ન કરી દે અને કાલે 6 મહિને 12 મહિને પસ્તાય તો એ મા બાપ જોડે જ આવતી હોય છે. અને જ્યારે લાલજીભાઈ દરેક કિસ્સાની અંદર આવું તો નહીં બનતું હોય ને, દરેક કિસ્સાની અંદર એ દીકરીઓ એ પસ્તાતી હોય એવું તો નહીં હોય ને? બેન, મોટા ભાગના કિસ્સામાં આવું બને છે. જ્યારે જેટલા લોકો એંગેજમેન્ટ કરીને લગ્નો કરતા હોય છે એના કરતા એ લોકોના કરતા જે પ્રેમ લગ્ન કરે છે ને એ લોકોમાં પસ્તાવાનું પ્રમાણ પણ વધારે છે અને છૂટાછેડાનું પણ પ્રમાણ વધારે છે. એટલે અમારું એવું કેવું છે દરેક જ્ઞાતિના આગેવાનોનું, અમે તો 2-3 વાર મિટિંગો કરી છે કે ભાઈ સમાજની દીકરી સમાજમાં જાય તો સામેવાળાને ઓળખતા હોય, એકબીજાના પરિચયમાં હોય, કેવું છે ખબર પડે. કારણ કે જ્યારે આપણે આપણી દીકરીનું એંગેજમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે એનું કુળ કોણ છે, કેટલું આર્થિક રીતે સંપન્ન છે, વ્યસની છે કે નહીં, આવું બધું તપાસ કરી કરતા હોય છે. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના કરતા જો જાગીને લગ્ન કરે એવું અમારું કહેવું છે. બિલકુલ. એટલે લાલજીભાઈ મને અહીંયા એ પણ સમજવું છે કે તમે કહો છો કે ભાઈ સમાજની દીકરી સમાજની અંદર રહેવી જોઈએ અને ત્યારબાદ તમે એવું કહો છો કે પ્રેમ કરવાનો સૌ કોઈને અધિકાર છે, તો હવે પ્રેમ તો જોઈન તો નહીં થાય ને કે ભાઈ અમારી સમાજનો છે ને આ કોઈ અન્ય સમાજનો છે, તો સ્ત્રીની જે સ્વતંત્રતા છે તેનું શું? હું એ જ કહેવા માંગુ છું બેન કે પાટીદાર સમાજની કેટલીય દીકરીઓ અન્ય જ્ઞાતિમાં જઈ છે પણ એ કેવી રીતે જાય છે કે માતા પિતાને વાત કરે, બંને માતા પિતાને વાત કરે, બંને રાજી થાય અને ઘણીવાર ધૂમધામથી લગ્ન કરતા હોય છે. મારું એ જ કહેવું છે કે તમે બજારની અંદર સાડી લેવા જાઓ, ડ્રેસ લેવા જાઓ, દાગીના લેવા જાઓ તો તમને મહેસાણામાંથી પસંદ ના આવે તો તમે અમદાવાદ જો, મુંબઈ જો, ગમે તે કરીને પસંદ આવે તો જ લો છો. ત્યારે તમે જીવન સાથી પસંદ કરતા હોય તો એકદમ તમે જાતે કેવી રીતે નિર્ણય લઈ શકો? ચલો નિર્ણય લીધો તો કમસે કમ માતા પિતાને જણાવો અને માતા પિતા તૈયાર થાય તો તમે કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ ધર્મ લગ્ન કરો કોઈ વાંધો ના આવી શકે. હું એ કહેવા માંગુ છું કે તમે ખાલી આવડો મોટો નિર્ણય લો છો તો માતા પિતાને પૂછો ને પહેલા કે ભાઈ આ છોકરો મને ગમે છે, આ જ્ઞાતિનો છે, અમે સાથે ભણીએ છીએ અથવા અમારો મન થઈ ગયો છે, તો હું એવું માનું છું કોઈ પણ દીકરી અથવા દીકરાનો મા બાપ ક્યારે ના પાડશે નહીં. પણ લાલજીભાઈ આ બધા વચ્ચે એક સામાજિક આગેવાન તરીકે સમાજની અંદર સુધારણા આવે તેવા કાર્યક્રમો પણ તમારે કરવા જોઈએ અને લોકોને જાગૃત કરવાની પણ ખાસ જરૂર છે. તમે અમારા સોશિયલ મીડિયાની અંદર જુઓ, વારંવાર અમે મિટિંગો કરીએ છીએ, જાહેર સંમેલનો કરીએ છીએ, દરેક જ્ઞાતિના આગેવાનોની મિટિંગ કરીએ છીએ. આ જ સુર દરેક જ્ઞાતિના આગેવાનો છે કે ખરેખર દીકરી કે દીકરો હોય એવું નથી કે દીકરી માટેની વાત હોય. આજે દીકરો પણ કોઈ પણ જ્ઞાતિની દીકરી લાવે પણ મા બાપને પૂછી લાવે તો 100% એનું સારું રિઝલ્ટ મળતું હોય છે. અને ઘણી વાર તો એવું બનતું હોય છે કે આંતરજ્ઞાતિ લગ્ન કર્યા હોય તો 4-6 મહિનાની અંદર ખબર પડે અને પાછા છૂટાછેડાના પ્રશ્નો બને 2-4 વર્ષ સુધી આ લોબા ચાલતા હોય છે. જી લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.